આ કાન મસ્તી હેરસ્ટાઈલ વેડિયો એલી તને જોવા ન થવાના કઈ લે જેઠાણી કે વાતું. હાલો થઈ ગયા ને બધા તૈયાર તો ફોન કરી દો. કેવો જમાનો આવ્યો છે આ છોકરાવાળા ને છોકરીવાળા જોવા આવે છે બરોબર. એટલે મારા નાના દીકરાને તો પોતે જ ફોન કરે છે કે છોકરીવાળા હાલો જોવા આવો. કેવો જમાનો ઘોર કળિયુગ. એ મારા દેરને કહી દઉં તો લાવો કે છે ને તમે ફોન કરો માં તમે કરી દેહો કા. ના ના આટલી વાતો જ કરે છે ભલે ફોન એ કરી દે. હાલો હું કરી આવું. એમાંય ન્યા ગેલેરીમાં જવું પડે છે બોલો. એ મમ્મીજી તમારી સામે બેસો ને મહેમાન આવશે બેસે. હાલો અત્યારથી જ અમારી જગ્યા બદલવા માંડી. અરે પણ આપણા ઘરે કોક આવતું હોય તો આપણે એને શાંતિથી સારી રીતે બેહાડવા પડે. ઠેક રહ્યું અહીંયા બે જાય. હાલો હું તો અંદર રહેવાનો. ના તમારે અહીં બેહવું પડે બધે ભેગું. ના આવે પછી કેટલાક જણા બેહવું અહીંયા ઓછા હોય એટલે હારા ન કરે પછી બોલી જાય ધબાધબી. એટલે જ કહું છું ધબાધબી ના બોલે ને બેહો તમે. હા તઈ હું તો ધબાધબી બોલાવવા વાળી જ છું એને બાધોકડી જ છું કા. એટલે તમને તો ઓળખી ગઈ છે મેરી આ તો મમ્મી પપ્પા એમ. હા મને ઓળખી ગઈ છે બોલો. હું તો હા વગવાઈ જ ગઈ છું. ચાલો એ લોકો નીકળી ગયા હો. હા કર મેરી છે હો તમને તો ભાઈ શરમ આવે છે ભાભી. તમે હું શરમાવા ગગલાને પૂછો ગગલાને કેવા શરમાતા હતા તમારા ભાઈ. જાણે એન છોકરી પહેલી વાર જોઈ હોય. હાથી કે મારે આના જેવું નતું એન પેલા મળી લીધું હોય વાતચીત કરી લીધી હોય તે શરમ તો આવે ને. ક્યાં હું શરમાતી હતી. તું તો પ્રાણી જ અલગ છો. આ કઈ કઈ પ્રાણી નથી લે. એન તાર પપ્પાની ટાણે જ કામ આવ્યું હતી ગામડે વયા ગયા છે. આ ઓલું બેંક નું હતું જવું પડે એમ હતું. ન કરી કઈક સપોર્ટ તો કરત. એ હાલો છોટ અંદર હું ત્યાં બેહું ને. હવે ના પાણી લઈને આવવાનું છે તમારે. કાલ મેં તમને કીધું તું યાદ નથી. સારું હાલો તો એમ કરીએ. હાલો હું છે ને સરસની ટ્રે તૈયાર કરી દઉં છું તમારે ખાલી લઈ જવાની જ રહી. એ હા ઓલી મને ના પાડે એવું કાંઈ ફંદા કરો નહીં કાંઈ નહીં. એ ભલે ના પાડે એ તો અત્યારે કહે પછી મમ્મી પપ્પા કહે કે છોકરો આવ્યો એની હરખાઈ જોયો નહીં અમે. પણ અમારે ક્યાં એવું છે મળી જ લીધું છે એટલે શું હોય. હા પણ એના મમ્મી પપ્પાએ જોયો હતા ને ફોટોસ જોયા હે. બાકી તો કાલ રાતે જ એને કીધું કે મારે આવી રીતે છે અને આજ છે બાજુ રહે જ. ઓહો હો તો આપણા ઘરમાં વિસ્ફોટ થયો એનાથી મોટો વિસ્ફોટ થયો છે ત્યાં. થોડું ઘણું થયું તું એવું કહેતી હતી ઓલી પણ આવશે તો ખરી જ. તો મોઢા ચડેલા હશે ધ્યાન રાખજો ભાઈ. એને ભાઈને નહીં વાંચા ધ્યાન રાખવાનું છે મમ્મીને. એ કંઈક બોલી ના જાય. બધાનું ધ્યાન જ રાખવાનું છે ને. તો મારે તો એક તો ઉંમર નાની ને કામ જ્યાદા થઈ ગયા. હા તો હાલો ટ્રે નક્કી કરો ક્યાં. આ ટ્રે અને એ આવે ને મહેમાન એટલે હું છે ને ફ્રીજમાંથી એક શીશો કાઢી દઈશ ને એક શીશો છે ને ગોળામાંથી ભરી લેવાનો. એ બે મિક્સ કરી અને અડધું પાણી ભરી લેવાનું અને ઠંડુ ગરમ મિક્સ થઈ જાય. આવી સગવડું ના દેવાની ઠંડુ ગરમ કા ગોળાનું કા ફ્રીજનું. ગોળાનું અત્યારે થોડું ગરમ લાગે ને ફ્રીજનું ખાલી ઠંડુ લાગે. વાહ ગગલી વાત એટલી બધી હોશિયાર છો હોય તો મને નહોતી ખબર. મારી હોશિયારી જોઈએ જ ક્યાં છે હજી તમે. મારાથી વધુ તો કોણે જોઈ હોય ગગલી. એ ભાઈ જાઓ જલ્દી. આ હું માટે તમારે ડાન્સ કરવાનો છે. આજે આપાએ બહારાએ એ મનમાં આવે એવું ગીત ગામાં તો ઓલું ગાવ. આપકે આ જાને સે घर में कितनी रौनक है आपको देखे कभी अपने घर को देखे कभी हम खुश हुए એ બસ હવે રાગણા તાર માને ને દરવાજેથી જ વઈ જાય તારો રાગ સાંભળી. તમે ગયા અહીંથી તો એ હું કામ વયા જાય. હાલ ને ભાઈ હવે તું હાલો પાણી ગ્લાસ ભર દો તમને. ઈ ડોર આવ્યો ને એટલે તમારે જવાનું છે. અહીંથી જરીક ડોકું કાઢીને જોજો કેટલા જણા આવ્યા એ પ્રમાણે પાણી ભરવાનું. એ તઈને જણાવવાના હતા. અરે રે પલે પલની ખબર છે તમને તો. આ દીદી આવી ગયા હાલો ને દીદી માર ભેગા તમે દઈ દો ને પાણી. પાણી વાળો ક્યાં થાશો કાલ તો મને કાઢી મૂકી હતી તે તમે આવતા નહીં મારી ઘરે કોઈ દી એને નહીં ગમે એને વારો થાસતી. હાલ જા છાનું મનો. હમણાં રક્ષાબંધન આવે છે આને બેનને કાઢી મૂકીશ બોલો. હાલો જલ્દી હાલો. બસ હવે ધીરે ધીરે પાણી ગ્લાસ તો દે પણ ખાલી ટ્રે લઈને જાહે. પડતા નહીં હો કોઈ પાણી ટ્રે ઉપાડી તો ના હોય. માએ શીખવાડ્યું નથી બેમાંથી એકે ભાઈઓને એટલે પછી થોડુંક ધ્રુજારી આવે એમ દેવા જાવ ને તઈ. અહીંયા ક્યાં માં આવી વચ્ચે. હા તો પાણી ગ્લાસ ઉપાડવા દીધો નથી તે ના જ આવડે ને. હાલો હું જાઉં. કેમ છે બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો પાણી. ફિલ્ટરનું છે ને બેટા. હા તૈયાને કે ફિલ્ટર વગરના નહીં પાઈ દે. મમ્મી તું ક્યાંથી ટેપકી. મારે આવું પડે એમ જ છે નકર તમે દબાદબી બોલાવી એમ છો. પહેલી વાર પાણી ગ્લાસ ભર્યો લાગે હે. હાથી કે પાણી ભરવા વાળો થોડોક છે તી રોજ ભરે. મમ્મી તો હું વાત જ જો કર તી પહેલી વાર જ ભર્યો હોય ને. એવું કહેવા માંગે છે રોજ નથી કઈ કરતો કામ તમારો ગગો અને આ છે કરે છે એમ. ના એ તો પછી આદત પડી જશે. હાય માડી રે આવું બોલીશ તે માં કઈ કહેતી નથી બોલો કે આમ ના બોલાય કે કઈ. તમે તમાર ગગીને કઈ કહો છો એને હાકું ઉલારી નાખે હાવ તોય.
ટ્રે અહીં રાખી દે ને હેરી, પછી અમે નાસ્તો કરીને પાણી પી લેશું. અત્યારે તો નથી પીવું. તો અત્યારે તમે શું કરો છો? હું ને મેરી સાથે જ કામ કરતા હતા વિદેશમાં. હવે તો અહીંયા આવીને અમારે વિચારવાનું છે કે પાછું વિદેશ જવું છે કે અહીંયા રહેવું છે, જોબ ક્યાં ગોતવી એમ. જે રીતે નક્કી થાય એ રીતે. પણ હજી અમે એવું નથી કહેતા કે નક્કી થઈ જ ગયું. મમ્મી એવું કે મને, મેં તને કીધું તું ને, તું ચૂપ થા, મને હરખાય મારી રીતે પૂછવા દે. જમાનો જો ઊંધો આવી ગયો. છોકરાવાળા દાદાગીરી કરતા પહેલા અને હવે તો છોકરીવાળા દાદાગીરી કરે છે. તો કે આપણે કંઈ વધારાના નથી, ના પાડ દેજો ગગલી. તમે કામ કરો ને અંદર વયા જાઓ. જાઓ આ ગગલો હું ન્યાય આવેલો વસે ઊભો રહી ગયો. નાસ્તો લઈ આવું? નાસ્તો વાસ્તો કંઈ કરવો નથી, અમે ડાયટિંગ ઉપર હી બધા. એ હેરી ભાઈ, ત્યાં બોલો હવે કે તમારા માટે સ્પેશિયલ અમે આ કરી રાખ્યું છે ને એવું. આ બધું શીખવાડવું પડે મારે. હાવ અરે તમારા બધા માટે જ છે ને એ અમે ડાયટિંગ વાળો જો નાસ્તો રાખ્યો છે. એ મને કીધું તું ને આ મેરી, એટલે ત્યાં તતો થવા માંડ્યું છે. એવું હમ બીવો છો. લઈ આવું હમણાં જો. રોજે કામ કરેશ કે આઈ જ કરેશ તમારો છોકરો? રોજેમાં તો એવું છે ને, વિદેશમાં હતા એટલે વિદેશમાં તો જો કામ કરતા હોય ને તો જ ટકી શકે. બરાબર, ઘરનું કામ વિદેશમાં બધા કરતા જ હોય, બહારનું કરતા હોય ને ઘરનું કરતા હોય તો જ ટકી શકે. આપણે ભારતમાં અહીંયા એવું છે કે છોકરાઓ કે જેન્ટ્સ કે કોઈ કામ ના કરે, બાકી વિદેશમાં તો જેન્ટ્સ ને લેડીઝ ને બધા હરખું કામ કરતા જ હોય, એટલે બધું કામ આવડે જ છે એમ. વાહ ગગલી વાહ. બરાબર, બાકી મારી દીકરી આવીને બધું કામ એ નહીં કરે, જોબ કરતા હોય. તમે ભાઈ એવું એક્સપેક્ટ કરો છો કે છોકરી જોબ કરે, તો અમે પણ એવું એક્સપેક્ટ કરીએ છીએ કે જમાઈ ઘરનું કામ કરે. એલી ગગલી, તારા મમ્મી પપ્પાએ તો કાંઈ નહોતું કીધું. હા પણ હવે જમાનો બદલાવાનો તો ભલે ને કીએ ભાઈ, સાંભળી લેવાનું હોય. આ બીજો કઈ ઓપ્શન નથી આમાં. હા નાનો, તમારી આ મોટી બહુ સ્માર્ટ છે. ના ના, મેરી બેન એમાં સ્માર્ટ જ છે હો, કાંઈ ઘટે નહીં, મારાથી તો વધે એમ છે. તમે લોકો આવું બધું ના ભાવે, ખાસલું ફૂસલું. અને તો કહેવાય હેલ્ધી ખોરાક, કે એવા ખાઓ તમે, ગાંઠિયા પેંડા બસ થાય ભંભોટિયા જેવા. અરે બાપરે, આને તો સામે કહી દીધું. કેવું લાગ્યું સલાડ? તમે બનાવ્યું છે? હા સારું છે. હા કંઈક તો સારું લાગ્યું. શું ચાલે છે બાકી બોલો? તને ખબર જ છે બેન હું હાલે. હજી કાલ સવારે આવી હતી ને તું. અરે તમે થનારી વહુ ને સાવ આવું કહેશો? અહીંયા આવું હાલે હે બેન. ના ના, મમ્મીએ છે ને અત્યારથી જ પોતાની માની લીધી છે. પોતાની દીકરી હારે કેમ વાત કરતા હોય એમ જ વાત કરે. એમ દીકરી હારે થોડુંક તમે ને તેવું કહેવાનું હોય, એટલે હાવ ફ્રેન્ડલી જ છે અમારી મમ્મી. વાહ ગગલી વાહ. ગગલી ના હોત તો મમ્મી તો સંબંધ તોડી જ નાખતા છે. સારું સારું, શાંત છે છોકરો તો. હા ઈ બેન ગમે તો આપણે શું વચ્ચે પડવું? ના ના, ચકાસવો તો પડે ને. ઈ બેને ગમે તો વાંધો ને, પણ કેવો છોકરો છે જોવું તો પડે ને. અને ગગલી કહી દે તો છોકરી જ જાણે હાથ હોનાની છે. મને નથી ગમતી તો કરું તો શું? 2 મિનિટ શાંતિ રાખો ને પણ. હાલો લઈ લો નાસ્તાની ડીશ હમણાં. બેસો બેસો અહીંયા. ત્યાં ક્યાં હમાય એમ છે? તમાર પાસે ક્યાં કીધું? હાય હાય, બીજી વાર ઝટકો માર્યો. બોલતા નહીં, ભલે કઈ કીધું નહીં કીધું હો. એન પપ્પા જુવાન જેવા લાગે છે. હા બધાય લાગે છે એવા જો. આપણે બધા ગીઠા લાગીએ છીએ. શું આગળ વિચાર છે? લગ્ન કરવાનો. આ હરખ પદુડાતો છો. એમ નથી કેતો, હું એમ કહું છું સ્ટડી માટે, મીન્સ કે ફ્યુચર માટે અહીંયા રહેવું કે બહાર જવું? એ તો હવે જે રીતે મેરેજ થાય એ રીતે અમે અને મારો પાર્ટનર જે રીતે નક્કી કરીએ એ રીતે. વાહ, આજ જવાબ એક્સપેક્ટેશનમાં હતો. સારું સારું, હાલો તો અમે કહીએ ઘરે જઈને ફોન કરીએ. હા, મળીને બધાને મજા આવી હો. સારું ચલો બધા આવજો. મોટું હરખું કરો હવે થોડીક વાર. જય શ્રી કૃષ્ણ બધાને. એ ભાઈ તમારે નથી જવાનું ને, તમારે આ ઘરમાં રહેવાનું. અરે હું તો મૂકવા ગયો તો. શું કે કેવું લાગ્યું? હવે તમારે બેને તેવું હતું નતું કે મળવા જવા, ઓલો એકલા મળવા દવા ને તમારે કઈ વાતચીત હોય કરી લો. તમે મળેલા જ છો, કરેલી જ છે. એની માં જબરી હતી હો. હા, એકબીજાના માથા પસાડીએ ને બે માના તો વાંધો ના આવે ને, ખોબા કેમ ના પડે. આને હવે આટલું બધું વિચારવાનું નક્કી જેવું હોય તો આપણે ક્યાં કઈ લપ કરી કે ફોન કરશું ને બોલો. હવે વિચાર જ કરીને દીકરી દેવીશ. આથી આપણે દીકરી લેવી નથી, આપણું ઘર આખી નકર બદલી નાખ. ખબર કેવી દીકરીઓ આવી જાય તો. હવે તો ઊંધું થઈ ગયું છે. પેલા એ તો દીકરાવાળા બીતા ને હવે તો દીકરાવાળા બીવે છે કે આવીને કેવું કરશે. આમાં તો ખરેખર બીવા જેવું છે સાસુમાં તમારે તો. ભલે ને હાલો ફોનની રાહ જોઈએ, તમને જ આવશે લગભગ તો. હવે ઓલી સાસુંદરી હમણાં તને કરશે મેસેજ. હા તો હું તમને કહીશ. ચાલો અત્યારે તો આરામ કરીએ. ખોટે ખોટા ફંદા કરે છે બેની. હા હે તોય એની માં ખાલી જબરી થાય છે આપણી સામે. હા પણ એ થવા દેવાની. હાલો તમે આરામ કરો. હા એ તો એમ જ ને. શું કે મિત્રો, મજા આવી ગઈ ને? હવે આપણે જવાબ સાંભળવાનો છે. હું આવે જોઈને તો ગયા છે, પણ હા તમને મજા આવી હોય ને તો શું કરવાનું છે? વિડીયો લાઈક કરવાની છે અને એક કોમેન્ટ કરવાની છે કેવો લાગ્યો વિડીયો. અને આ વિડીયો તમારા મિત્રો અથવા તો ફેમિલી મેમ્બરને શેર કરવાનો છે કે જો મજા જ આવ્યા રાખશે.
એને કહેવાનું સબસ્ક્રાઇબ કર, બહુ મજા આવે આના વિડીયો જોવાની. બાકી હજી દેરની ધમાલ તો ચાલુ જ રહેવાની છે. શું લાગે છે તમને, હા પાડશે કે ના પાડશે? ઈ જી હોય. તમારે ઘણા બધાની કોમેન્ટ આવી એના નામ અહીંયા લઉં. જાડેજા હર્ષદીપ, કલ્પનાબા જાડેજા, નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ. શીતલબેન ચૌહાણ એવું કહે છે કે વિડીયો મોટો બનાવો. અરે મોટો બનાવવા વાંધો નથી, પણ તો પછી હું રોજે નહીં મૂકી શકું. હો એટલે હું થોડાક નાના તો નથી, એમ તો 9-10 મિનિટના વિડીયો હોય છે, પણ મોટો બનાવું તો રોજ ના મૂકી શકાય. પછી તમને લોકોને હું રોજ મળવા ના આવી શકું, એટલે હું થોડાક નાના બનાવું. નાના નહીં પણ આમ માપના બનાવું છું. વિલાસ પરમાર, સુનૈન ગજેરા, હિના વાસાની, દેવાંશીબા ઝાલા, માહિર ખાન, સંજય કાતરિયા, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, દેવાંશીબા ઝાલા, કમલાબેન સોલંકી, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, ચિંતન મહેતા, વિશ્વા દાવડા, જાડેજા બાપુ, ઇનુસભાઈ ઘાંચી, રેખા ગોસ્વામી. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.